સુમરાના સિપાહીઓ લઈ જાય છે. તું કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સધી થઈને આવી છું, તો હે માં સધી, બતાવી દે આ હમીર સુમરાને તારો પાવર. અને એટલું જ બોલતા સિંધની સધી પ્રગટ થઈ અને 7 વર્ષની નાની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈને 7 સિપાહીઓને સામે આવી અને 6 સિપાહીઓને મારીને એક જણાને જીવતો છોડી મૂક્યો અને કહ્યું કે જા તારા હમીર સુમરાને કહેજે આ લાલબાઈની ગાયો લેવી હોય ને તો પોતે ઘોડે ચડીને આવે, હું પણ જોઈ લઉં એનામાં કેટલું પાણી છે. પછી તો સિપાહી હમીર સુમરાને જઈને વાત કરે છે કે બાદશાહ, તમે ઘણા મંદિરો તોડ્યા હશે, ઘણી માતાઓ જોઈ હશે, પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ બહુ જબરી અને જોરાવર છે. એને તમને કહ્યું છે કે જો હમીર સુમરામાં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે. પછી હમીર સુમરો 60 ઘોડે સવારોને લઈને લાલબાઈની ગાયો લૂંટવા આવ્યો. એ વખતે કહેવાય છે કે માતા સધીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ગોળાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સુમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો અને કહ્યું કે હે માં, મને ક્ષમા કરજે, મને માફ કરી દેજે, તમે કોણ છો? ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી સિંધની સધી થઈને આવી છું. ત્યારે હમીર સુમરો માતાજીને કહે છે કે હે માં, તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું કે આ લાલ પથ્થરની અંદર ના બેસ,